ઉનાળામાં ગરમી વધવાની સાથે સાથે ઘણા બધા લોકોને મોઢામાં ચાંદા પડી જવાની તકલીફ થતી હોય છે. ઘણા ગામડામાં દેશી ભાષામાં મોઢામાં છાલા પડી ગયા, મોઢામાં ફોલ્લા પડી ગયા એવું પણ મિત્રો કહેતા હોય છે. ને એટલા બધા મોઢામાં ચાંદા પડી જાય કે જેના કારણે આપણે પ્રોપર જમી પણ ના શકીએ, કેટલો બધો દુખાવો થાય. અને અતિશય ચાંદા પડી જાય તો રીતસરનું મોઢામાંથી બ્લીડિંગ એટલે કે લોહી પણ નીકળતું હોય છે. તો એના માટે આપણે શું કરવું? તો એના માટે એક બેસ્ટ ઉપાય તમને મિત્રો બતાવું છું. કોઈ પણ ગાંધીની દુકાને તમે જશો કે જ્યાં તમને આયુર્વેદિક રિલેટેડ કોઈ પણ બધી વસ્તુઓ મળતી હોય છે, તો ત્યાં તમારે જવાનું છે અને ત્યાં તમારે જેઠી મધનો પાવડર તમારે લેવાનો છે. જી હા મિત્રો, જેઠી મધનો પાવડર અને દેશી મધ આ બે વસ્તુ તમારે લઈ આવવાની છે તમારા ઘરે. હવે એક નાનો વાટકી નાનો તમારા વાટકી નાનો બાઉલ તમારે લઈ લેવાનો છે. તેની અંદર 1 ચમચીનો ચોથો ભાગ તમારે જેઠી મધનો પાવડર એડ કરવાનો છે અને અડધી ચમચી દેશી મધ. જ્યાં મિત્રો આ બંને વસ્તુને તમારા વાટકામાં લઈ લેવાનું, પ્રોપર તમારે મિક્સ કરી દેવાનું અને જે પણ જગ્યાએ તમારે મોઢામાં ચાંદા પડ્યા હોય એ જગ્યાએ તમારા રીતે તમારે લગાવવાનું છે અને તમારે ત્યારબાદ તમારે થૂકી નાખવાનું છે. 5 થી 10 મિનિટ રહેવા દેવાનું, ત્યારબાદ તમારે થૂકી નાખવાનું છે. આવું તમારે દિવસમાં 2 થી 3 વાર કરવાનું છે. આ સાથે સાથે ગરમીની અંદર પિત્તનું પ્રમાણ શરીરમાં વધી જાય તો એને તમારે શાંત કરવા માટે વરિયાળીનું મુખવાસ સ્વરૂપે તમારે સેવન કરવાનું છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું છે અને કબજિયાત ના થાય આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. ફાસ્ટ ફૂડ ને તીખું તમારે ઓછું ખાવાનું, એ પણ ખાસ ગરમીની અંદર. આટલું તમે ધ્યાન રાખશો ને તો મોઢામાં ચાંદા પડી ગયા હોય ને એમાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે. વિડીયોને જરૂરથી શેર કરી દેજો.